સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત તારીખ 17/9/2025 થી 2/10/2025 સુધીનો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે તેમજ ઇન્ટેન્સિફાઈડ કેમ્પેન અંતર્ગત સિંગરવા હોસ્પિટલ અને અખંડ જ્યોતિ યુનિટ 2 એક્વાટિસ્ટ ટ્રસ્ટ દ્વારા આજરોજ તારીખ 19/9/2025ના રોજ મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નીચે મુજબ પદાધિકારીઓ હાજર રહેલા. આયોજનમાં મુખ્ય મહેમાન કુંજનસિંહ ચૌહાણ, કિશન રાણા, અશ્વિનભાઈ સોલંકી, ડૉક્ટર કાર્તિક શાહ, ડૉક્ટર મનીષ જાદવ, સુપ્રિન્ટેન્ડન્ટ સિંગરવા હોસ્પિટલ, ડૉક્ટર પ્રદીપ પટેલ, ડૉક્ટર કાર્તિક શાહ, ધ્વનિબેન પરમાર, ડૉક્ટર દિનેશ વ્યાસ, અમૃતભાઈ સોલંકી, પંકજભાઈ પરમાર અને ચિરાગભાઈ પરીખ, જયેશભાઈ રાવલ, મિલનભાઈ વાઘેલા ફાઉન્ડેશન સર્વની ઉપસ્થિતિમાં મહેમાનની બુકેથી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં રોજ લાભાર્થીઓ ઓપીડી આશરે 453 કરતાં વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી. આ વિશે માહિતી આપો. સિંગરવા હોસ્પિટલ ખાતે હું માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અને અત્રેની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં બધા જ સિરોલોજી ટેસ્ટ, બેક્ટેરિયોલોજી ટેસ્ટ તથા ટ્યુબરક્યુલોસિસનું નિદાન થઈ રહ્યું છે. જેમાં ટ્યુબરક્યુલોસિસમાં સ્પેસિફિકલી આપણે પહેલાં ખાલી માઇક્રોસ્કોપીથી નિદાન કરતા હતા, જે હવે એડવાન્સ મેથડથી ટ્રુનેટથી બી થઈ રહ્યું છે. અને હવે આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોવાથી આપણે ત્યાં CBNet એટલે કે જીન એક્સપર્ટ મશીન પણ વસાવેલું છે, જેમાં આપણે દરરોજ આશરે 28 જેટલા દર્દીઓના નિદાન કરીએ છીએ અને તેઓની તાત્કાલિક સારવાર મળી રહે તેનું આપણે ધ્યાન રાખી રહ્યા છીએ. કારણ કે અત્રેની હોસ્પિટલ ખાતે ફિઝિશિયન, સર્જન તથા ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટ બધા જ હાજર છે. તો બધા જ દર્દીઓનું વ્યવસ્થિત રીતે નિદાન અને સારવાર થાય એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. વિશે માહિતી આપો થોડી. સિંગરવા સરકારી હોસ્પિટલ ખાતે RMO ડૉક્ટર પ્રદીપ પટેલ. અત્રેની હોસ્પિટલ ખાતે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે જે કેમ્પોનું આયોજન કરવાનું હતું, તેમાં આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત છીએ અને 17 તારીખેથી આપણે બીજી તારીખ સુધી સળંગ રોજે રોજ કેમ્પોનું આયોજન કરેલું છે. 17 તારીખ અને 18 તારીખ 2 દિવસે જોઈએ તો ઓછામાં ઓછા લગભગ 550 ટોટલ જે કેમ્પ હતા, કેમ્પના સમય છે એ દરમિયાન કેમ્પ દરમિયાન એ લોકોને જુદી જુદી તપાસ આપણે કરેલ છે અને જે જરૂરી સારવાર હોય તેમાંથી વધુ સારવારવાળા લગભગ 2 દર્દીઓને આપણે સિવિલ ખાતે મોકલેલા છે. અત્યારે અત્રેની સંસ્થામાં માઇક્રોબાયોલોજીસ્ટ પણ ઉપલબ્ધ હોવાથી TBના રિલેટેડ તમામ કેસોનું અહીંયા નિદાન થાય છે અને જરૂરી જણાય તો એ લોકોને સારવાર માટે સમજાવવામાં આવે છે. પેથોલોજી લેબોરેટરી પણ આપણે અહીંયા છે, એટલે સિકલ સેલ એનેમિયા, પ્રેગ્નન્સી આ બધાની તપાસ પણ સમયસર કેમ્પમાં કોઈ પણ જગ્યાએ રૂકાવટ સિવાય થાય છે. એટલે 2 દિવસમાં ગણીએ તો પહેલા દિવસે 550 અને ગઈકાલે 678 જેટલા દર્દીઓએ કેમ્પમાં લાભ લીધો છે. હું ડૉક્ટર કાર્તિક શાહ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, અમદાવાદ. આજ રોજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સિંગરવા ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ જે કેમ્પ છે એ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના ભાગરૂપે આયોજન કરવામાં આવેલું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો 17મી તારીખે બર્થડે હતો, જેના આધારે સેવા પખવાડિયું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ સેવા પખવાડિયું છે એ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવેલ છે. હવે આ જે પખવાડિયું છે એની અંદર અલગ અલગ જગ્યાએ, જેમ કે સબ હેલ્થ સેન્ટર છે, જે આપણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર કે છે એ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આ ઉપરાંત અર્બન PSC અને અર્બન CSCમાં પણ આપણે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં આજે 19મી તારીખે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સિંગરવા ખાતે પણ એક કેમ્પ રાખવામાં આવેલો હતો, જેનું ઉદ્ઘાટન માનનીય કુંદન સાહેબશ્રીએ કરેલું છે આજરોજ. અને આ જે કેમ્પ છે એની અંદર MD ફિઝિશિયન, સર્જન, ગાયનેકોલોજીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ તથા અન્ય તમામ રોગોના નિદાન માટેનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અત્યાર સુધીમાં 253 લાભાર્થીઓની નોંધણી થઈ ગઈ છે અને હજી પણ લાભાર્થીઓ આવી રહ્યા છે. જે લાભાર્થીને શક્ય હોય તેને અહીંયા સારવાર આપવામાં આવે છે, કારણ કે આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે. અને આ ઉપરાંત જરૂર જણાય વધારે સર્જરીની કે વધારે સારવારની જરૂરિયાત હશે તો દર્દીઓને બીજા મેડિકલ કોલેજ ખાતે પણ મોકલવામાં આવશે. આ ખૂબ જ સુંદર આયોજન થયું છે, એમાં તમામ ગ્રામજનો ભાગ લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને આ ઉપરાંત આ આયોજન આપણે 2 ઓક્ટોબર સુધી ચાલુ છે, જેની અંદર આપણે સ્પેસિફિક ફોકસ કરીએ છીએ વિમેન માટે, ફિમેલ માટે. અને ફિમેલના કોઈપણ રોગો હોય, બહેનોને કોઈપણ જાતના રોગો હોય તો એનું નિદાન આ કેમ્પોમાં થઈ જાય એવો પ્રયત્ન કરવામાં આવે છે.
જે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ અને કેન્સર જોઈએ તો કેન્સરની અંદર બહેનોમાં સ્તન કેન્સરનું પ્રમાણ અથવા સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. અને જ્યાં જરૂરિયાત હોય, મેલ હોય કે જે લોકોને મોઢાના કેન્સરનું પણ નિદાન થાય છે તેનું પણ આ કેમ્પની અંદર નિદાન કરવામાં આવશે. એટલે તમામ પ્રકારના રોગો, NCD કહેવાય કે કેન્સર કહેવાય, એનું આમાં નિદાન કરવામાં આવે છે. અને બહેનો છે જે ગર્ભવતી હોય જેને સ્પેસિફિકલી આપણે સારવાર આપીએ છીએ અને તમામ જાતના બ્લડના ટેસ્ટ કરવામાં આવે છે તે પણ અત્યારે ઉપલબ્ધ છે. એની અંદર HB TCDC પણ આવી જાય, HIV નો ટેસ્ટ પણ આવી જાય, સિફિલિસનો ટેસ્ટ પણ આવી જાય. તમામ પ્રકારના ટેસ્ટ અત્યારે કરવામાં આવે છે. તો વધુને વધુ લાભાર્થીઓ લાભ લે તેવી વિનંતી છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.